રાકેશભાઈ, મારે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવું હોય તો એસઆઈપી તમારા માટે બેસ્ટ ઓપ્શન છે, કારણ કે નાની એમાઉન્ટથી પણ તમે લાંબા ગાળે મોટી વેલ્થ ક્રિએટ કરી શકો છો. મને રિસ્કથી ડર લાગે છે. તો જો તમે સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં પણ ડેપ ફંડ અને લિક્વિડ ફંડ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ સિવાય તમારા પોર્ટફોલિયોમાં ગોલ્ડનો પણ થોડો ભાગ રાખવો જોઈએ, કારણ કે ઘણી વખત માર્કેટ ડાઉન હોય ત્યારે ગોલ્ડ સપોર્ટ આપે છે અને પોર્ટફોલિયોને બેલેન્સ કરવામાં મદદ કરે છે. આ માટે મલ્ટી એસેટ ફંડ બેસ્ટ ઓપ્શન છે. સર, જ્યારે માર્કેટ ડાઉન થાય ત્યારે શું કરવું? માર્કેટ ડાઉન હોય ત્યારે તમારી ચાલુ એસઆઈપીને સ્ટેપ અપ કરો અથવા લમસમ એમાઉન્ટ એક સાથે ઇન્વેસ્ટ કરી દો, જેથી ઓછી એનએવીમાં વધારે યુનિટ મળશે, જે તમને ગ્રોથ કરવામાં મદદ કરશે. મારે રિસ્ક સાથે વધારે રિટર્ન જોઈએ છે, તો ક્યાં ઇન્વેસ્ટ કરવું? જો તમે વધારે સારું રિટર્ન મેળવવા માંગો છો તો ઇન્ડેક્સ ફંડ તથા સ્મોલ અને મિડ કેપ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકો છો, કારણ કે તેમાં ભારતની ટોપ કંપનીઝમાં જ ઇન્વેસ્ટમેન્ટ થાય છે, જેથી તમારા ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ વધવાની સંભાવના વધારે રહે છે. રિટાયરમેન્ટ માટે સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો? જો તમારે રિટાયરમેન્ટ માટે સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો હાઇબ્રિડ ફંડ અને બેલેન્સ ફંડ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. અને અચાનક કોઈ તકલીફ આવી જાય તો શું કરવું? તો એક વાત હંમેશા યાદ રાખજો, ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરતા પહેલાં ઇમરજન્સી ફંડ, મેડિક્લેમ અને ટર્મ પ્લાન, આ 3 વસ્તુઓ હોવી ખૂબ જ જરૂરી છે, કારણ કે મુશ્કેલીના સમયમાં સૌથી પહેલાં આ 3 વસ્તુ જ કામ આવે છે. આવી જ ફાઇનાન્શિયલ ટિપ્સ, ઇન્વેસ્ટમેન્ટ ગાઈડન્સ અને વેલ્થ પ્લાનિંગ વિશે જાણવા માટે આજે જ મુલાકાત લો રાકેશભાઈ પટેલની સ્મિથ ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ.